નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાર્માસિસ્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। અહીં જીએસએસબી દ્વારા જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત જે મિત્રો જુનિયર ફાર્માસિસ્ટની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી બપોરે 2 વાગે શરૂ કરી દેવામાં આવશે, એટલે કે 16/12/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે અને 30/12/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojas.gujarat.gov.in નામની જે વેબસાઈટ છે તે વેબસાઈટ ઉપર જઈ અને તમે 30/12/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશો। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ફાર્માસિસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો, અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે, કે જેમાં ફોટાનું માપ છે તે 5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 3.6 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ, જ્યારે સિગ્નેચરનું જે માપ છે તે 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટરની પહોળાઈ હોવી જોઈએ। તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ। ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। કેવો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે, કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ કલરનું હોવું જોઈએ। જો વ્હાઇટ સિવાય અન્ય કલરનું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટોગ્રાફ અપલોડ કરશો તો તે ફોટો છે તે માન્ય ગણાતો નથી। તે સિવાય મિત્રો, અહીં ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત તમારે લખવાની રહેશે અને આ તારીખ છે તે 1 વર્ષ કરતા વધારે જૂની ન હોવી જોઈએ, એટલે કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી તમારી પાસે રાખવાની રહેશે, કારણ કે પરીક્ષા વખતે જ્યારે તમને હાજરી પત્રક આપવામાં આવશે તો તેમાં જે ફોટો ચોંટાડવાનો થશે તો એ જ ફોટો લગાવવાનો રહેશે કે તમે જે ફોર્મ ભરતી વખતે અપલોડ કરેલ છે। તે સિવાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારી પાસે જો ફોટોગ્રાફ માંગવામાં આવે તો ત્યારે પણ તમારે એ જ ફોટો રજૂ કરવાનો રહેશે। જો તમે અલગ અલગ તબક્કામાં અલગ અલગ ફોટોગ્રાફ આપશો, રજૂ કરશો તો તમારી નિમણૂક છે તે રદ થઈ શકે છે। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 209 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 209 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 104 જગ્યા છે। 104 જગ્યામાંથી 34 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે 20 જગ્યા છે। 20 માંથી 6 જગ્યા મહિલા માટે અનામત રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 10 જગ્યા છે। 10 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે। જ્યારે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે 21 જગ્યા છે। 21 માંથી 6 જગ્યા મહિલા માટે અનામત રહેશે। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 54 જગ્યા છે અને 54 માંથી 17 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે કુલ જે 209 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાંથી 20 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। જે ઉમેદવાર એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે આપવાનું રહેશે। હવે આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ કઈ તારીખથી કઈ તારીખ સુધીનું માન્ય ગણવામાં આવશે તો કે જો તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30/12/2025, આ સમયગાળા દરમિયાન તમે તે સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે માન્ય ગણાશે। પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને 30/12/2025 ના સમયગાળા દરમિયાન તમે મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। એવી જ રીતે જે ઉમેદવાર ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ આપવાનું રહેશે। હવે આ જે સર્ટિફિકેટ છે તે તમારી પાસે રાજ્ય સરકારની નોકરી માટેનું જો સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 31/12/2022 થી લઈ અને 30/12/2025 સુધીમાં મેળવેલ હશે તો તે માન્ય ગણાશે। પરંતુ કેન્દ્ર સરકારની નોકરી માટેનું જો તમારી પાસે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો તે સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને 30/12/2025 સુધીમાં મેળવેલ હશે તો તે સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો
ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે. દર મહિને ₹40,800 ફિક્સ પગાર આપવામાં આવશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 5 મુજબ ઉમેદવારોને પગાર છે તે મળવાપાત્ર થશે. એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ. તો કે અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 30/12/2025, તો આ તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 30/12/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અનામત વર્ગના તમામ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે તે મળવાપાત્ર થશે. શારીરિક રીતે દિવ્યાંગતા ધરાવતા જે ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. પરંતુ અહીં ઉમેદવારની ઉંમર છે તે કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતા વધવી ન જોઈએ. જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેઓને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવતી નથી. વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ. તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં બેચરલ ડિગ્રી છે તે પાસ કરેલું જોઈએ અથવા તો ડોક્ટર ઓફ ફાર્મસીની ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો ડિપ્લોમામાં ફાર્મસીનો કોર્સ છે તે ઉમેદવારોએ પાસ કરેલો હોવો જોઈએ. સાથે સાથે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી ભાષા અથવા હિન્દી ભાષા અથવા બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. ચર્ચા કરી લઈએ કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યું માન્ય ગણવામાં આવશે. તો કે ઉમેદવારોએ કોઈ પણ તાલીમ આપતી સંસ્થામાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો તે માન્ય ગણવામાં આવશે. અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી છે અથવા તો કોઈ પણ સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ કરેલ છે તે અભ્યાસક્રમ કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલ હશે અને તેનું સર્ટિફિકેટ હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ઉમેદવારોએ ધોરણ 10 કે 12 ની પરીક્ષા પાસ કરેલ છે તે પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. પરંતુ અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો પણ હાલ અત્યારે અરજી ફોર્મ ભરી શકશે. પરંતુ જ્યારે નિમણૂક આપવામાં આવે તે પહેલા ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું સર્ટિફિકેટ છે તે ફરજિયાત રજૂ કરવાનું રહેશે. જો નિમણૂક વખતે અહીં કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ રજૂ નહીં કરી શકે તો તમારી જે પસંદગી છે તે રદ થઈ શકે છે. વાત કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય તમામ અનામત વર્ગના ઉમેદવાર છે જેમ કે તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ અહીં ઉમેદવાર પરીક્ષામાં હાજર રહેશે, પરીક્ષા આપશે તો તેવા સંજોગોમાં તેઓએ જે ફી ભરેલ છે તે ફી તેઓને પરત કરી દેવામાં આવશે. અહીં પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો. 2/1/2026 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે. અહીં જે પરીક્ષા લેવામાં આવશે તે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ 2 વિભાગ હશે, વિભાગ A અને વિભાગ B. બંને વિભાગ ફરજિયાત તમારે આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે. કે જેમાં વિભાગ A છે તેમાં કુલ 60 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનો વિભાગ A રહેશે. કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે કે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલા પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે. એટલે કે વિભાગ A છે તેમાં ગણિત અને રીઝનિંગ પ્રકારના દાખલાઓ પૂછવામાં આવશે. વિભાગ B છે તેમાં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. 150 માર્કનો વિભાગ B રહેશે કે જેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત 30 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 30 માર્ક રહેશે.
ત્યાર પછી સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે તમે જે શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે, ફાર્માસિસ્ટની ડિગ્રી જે પાસ કરેલ છે તેમાંથી 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે વિભાગ એમાં કુલ 60 પ્રશ્ન, જ્યારે વિભાગ બી છે તેમાં 150 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. હવે આ જે પરીક્ષા લેવામાં આવશે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્ન જવાબ છે તે ખોટો ટીક કરો છો તો તમને જે સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક એટલે કે 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે. એ મિત્રો બંને વિભાગમાં ફરજિયાત પાસ થવાનું રહેશે. વિભાગ એમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે, ત્યારે વિભાગ બી માં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાર્માસિસ્ટની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.